વડોદરા પાદરા રોડ પર આવેલા લક્ષ્મીપુરા ગામ ખાતે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે બનાવવામાં આવી રહ્યો છે। જમીન સંપાદન પણ કરવામાં આવ્યું, પરંતુ હજી પણ રહીશોને વળતર ચૂકવવામાં નથી આવ્યું। તેમજ ગ્રીનલેન્ડ સોસાયટીના રહીશોને કાયમી રસ્તો પણ બનાવી આપવામાં નથી આવ્યો, જેને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। હાલ ચોમાસાની ઋતુ છે, જેના કારણે રહીશો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, જેથી આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવીને તેઓની સમસ્યા રજૂ કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા જિલ્લાના વડોદરાથી પાદરા જતા રોડ પર આવેલા શમિયાલા ગામની સીમના પેટાપરામાં આવેલા લક્ષ્મીપુરા ખાતે મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેના કારણે જમીન સંપાદન કરવામાં આવી હતી। અહીં ઘણા સમયથી આ જમીન સંપાદનમાં કોમન પ્લોટ પણ ગયેલ હોય છે, તેમ છતાં આજ દિન સુધી વળતર આપવામાં આવ્યું નથી। બીજી તરફ અહીં આવેલા ગ્રીનલેન્ડ સોસાયટીમાં અવરજવર માટે રોડ રસ્તો પણ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ચોમાસાની ઋતુ દરમિયાન રાત્રિ દિવસ દરમિયાન વયોવૃદ્ધ, સગર્ભા મહિલાઓ તથા અન્ય કોઈ આકસ્મિક ધોરણે હોસ્પિટલમાં કોઈ લઈ જવા માટે તૈયાર નથી। નોકરિયાતોને નોકરી ધંધા પર આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, તેમજ અભ્યાસ કરતા બાળકોને પણ આવવા જવામાં તેમજ મહિલાઓને બજારના કામે આવવા જવામાં વગેરેની તકલીફો પડી રહી છે। જો આવા સમયે કોઈ આકસ્મિક સમસ્યા સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? માટે આ વહેલી તકે અહીં રસ્તો બનાવવામાં આવે તેમજ જમીન સંપાદન વળતર આપવામાં આવે તેવી માંગ સાથે રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। માધવી ચિરાગ કુમાર શાહ, મુકામ લક્ષ્મીપુરાથી આવી છું અને છેલ્લા ઘણા સમયથી અમે આજે આ રસ્તા બાબતે અમે હાલાકી ભોગવી રહ્યા છે। એ બાબતે આજે ભેગા થઈ અમે તમામ બહેનોને ખૂબ જ અગવડ પડી રહી છે। ત્યાં કેટલાક પ્રેગ્નન્ટ બહેનો પણ છે, એક બેનને તો ફ્રેક્ચર થઈ ગયું છે, તો એમાં ઊંચકીને બહાર લઈ જવા પડે છે અમારે। તો આ બધી તકલીફોને ધ્યાનમાં રાખીને અમારે કલેક્ટરશ્રીને નિવેદન છે કે ભાઈ વહેલામાં વહેલી તકે અમને કાયમી ધોરણે અમારો એક રસ્તો આપે, અને રસ્તાથી અમે જો બાકી કંઈ અમે માગતા નથી। અને માનનીય નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે ભાઈ સ્વચ્છ ભારત, તો એ સંદર્ભે પણ અમે કહીએ છીએ કે અમે સ્વચ્છતા રાખવા માગીએ છીએ, તો એમાં થોડો સહકાર અમને મળવો જોઈએ। જે ત્યાં સરકાર જ્યાં ગંદકી નાખવામાં, કચરો નાખવામાં આવે છે, તો એ પણ બંધ થાય એવી અમારી રજૂઆત છે। તો આ વહેલામાં વહેલી તકે અમારા રસ્તાનું નિવેદન આવે એવી અમારી તાકી જરૂરિયાત છે।